જે અલગ અલગ ફેસબુક ઉપર સોશિયલ મીડિયામાં જે વિડીયો મૂકી રહ્યા હતા એને એક એકને શોધીને એનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને અખબારોમાં પણ આ જ રીતે ઘણું સમર્થન મળી રહ્યું હતું. ત્યાંના લોકલ અખબારથી લઈને રાષ્ટ્રીય, નેશનલ અને ગુજરાતના અખબારોમાં પણ આ જ રીતે સમાચારો ત્યાં આવી રહ્યા હતા અને એમાં મોટા પ્રમાણમાં આ સમર્થન શરૂ થઈ રહ્યું હતું અને એનઆરઆઈનો પણ ટેકો મળતો હતો. હા, એનઆરઆઈ બેન આવીને ત્યાં જે વાત કરે છે એ પણ ત્યાં ટેકો મળતો હતો. તો આ જે બાબતો છે એ ખરેખર અત્યંત ગંભીર બાબત છે અને ખરેખર સરકારે લોકો આંદોલન કરવા માંગતા હોય, લોકોની માંગણી હોય કે અમારે કોઈ પણ એકમાં ભળવું નથી નગરપાલિકામાં. મોરબીનો એક આપણે દાખલો આપી શકીએ છીએ. એના માટે મોરબી જે નગરપાલિકા બની ત્યારે ત્યાંના ગામડાઓએ વિરોધ કર્યો હતો. 7 જેટલા ગામ લોકોએ વિરોધ કર્યો કે અમારે નગરપાલિકામાં નથી વળવું, મોરબી નગરપાલિકામાં અમારે નથી જવું. તો એ 7 ગામડાઓ ભેળવી દીધા પછી ફરીથી સરકારે નોટિફિકેશન ઇસ્યુ કર્યું હતું અને એમને નગરપાલિકામાંથી દૂર કરી હતી. આપણી પાસે આ દાખલો છે. તો પછી કેમ આણંદમાં કેમ નહીં? શાના માટે નહીં?